તો વાત સુરતની કરીએ તો સાયન્સ સેન્ટર સુરત મહાનગરપાલિકાને ફળ્યું છે। છેલ્લા 3 વર્ષમાં 1.35 લાખ લોકોએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે। મુલાકાતીઓથી મહાનગરપાલિકાને 3.34 કરોડની આવક થઈ છે। નગર પ્રાથમિક બાળ આશ્રમના બાળકોને એન્ટ્રી ફ્રી છે। સાયન્સ સેન્ટરમાં અંધજન શાળાના બાળકો માટે પણ વિનામૂલ્યે એન્ટ્રી છે। 50 થી અમે સાયન્સ સિટીમાં મુલાકાત માટે આવ્યા છે। અમે અહીં બધી એક્ટિવિટી બહુ સારી લગી અને અમે આ બધું જે જોયું છે તે સ્કૂલમાં જઈને અમે એક્ટિવિટી કરીશું અને બહુ બધું ફાઇન લાગ્યું અને અમે લોકોએ આજે દેખાય છે અમે લોકોને તે અમે શાળામાં એક્ટિવિટી કરીશું અને આ બધા જે કર્યા છે એ અમને બહુ સારું લાગ્યું અને વિજ્ઞાન સાથે ગમ્મત મેળવી છે। એટલે આપણે અહીંયા આગળ એસ્ટ્રોનોમી ગેલેરી છે, પ્લેનેટોરિયમ છે, ડાયમંડ ગેલેરી છે, સ્પેસ ગેલેરી છે। આ તમામ ગેલેરીઓમાં ખાસ કરીને જે પણ બાળકો અહીંયા આગળ આવે છે એટલે 3જા ધોરણથી લઈ અને કોલેજ સુધીના જે પણ બાળકો આવે છે એ વિજ્ઞાન સાથે ગમ્મત મેળવે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો બાળાશ્રમ, અંધજન શાળા કે એવી કોઈ પણ સંસ્થાઓ છે કે જેને વિના મૂલ્યે અહીંયા આગળ વિઝિટ કરાવે છે। તો વાત સુરતની કરીએ તો સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ કેસનો વોન્ટેડ ઝડપાયો છે। ડ્રગ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખની ધરપકડ કરવામાં આવી છે। એનડીપીએસના 7થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી આરોપી ફરાર હતો, તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વેશ પલટો કરી ઉત્તર પ્રદેશથી તેને ઝડપી પાડ્યો છે। ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાંથી તે પકડાયો છે। પોલીસે તેની ધરપકડ કરી છે અને આરોપી મુંબઈ ખાતેથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો હતો અને સુરત શહેરના પેડલરોને તે એમડી ડ્રગ્સ સપ્લાય પણ કરતો હતો। તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે, તેની ધરપકડ કરવામાં આવી છે। સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકર નગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। સુરતનો મેઇન સપ્લાયર છે। 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું। સુરતની ટીમ દ્વારા આંબેડકર નગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે। તો આ તરફ ઠગાઈના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે। 23 વર્ષથી ફરાર આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી સલીમ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી છે। 1.60 લાખની છેતરપિંડી કરી તે ભાગી ગયો હતો। પોલીસે આરોપી પર ઇનામ પણ જાહેર કર્યું હતું। પોલીસે કુરિયર બોય બનીને આરોપીને ઝડપી પાડ્યો છે। તો પોલીસની આ કાર્યવાહી સામે આવી રહી છે કે પોલીસે કુરિયર બોય બનીને આરોપીને ઝડપી પાડ્યો છે। તો આ તરફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનો અમદાવાદનો 44મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। આ સાથે 5 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અને 323 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ, 102 વિદ્યાર્થીઓને બેચલર ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। તો આ તરફ ગુજરાત સેમી કનેક્ટ સમિટનું આગામી 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। આ સમિટમાં અમેરિકા, જાપાન, તાઇવાન, કોરિયા, સિંગાપુર, નેધરલેન્ડના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક થશે। સમિટ દરમિયાન અનેક કંપનીઓ સાથે MOU પણ થશે। સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ક્રાંતિ અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતની ભૂમિકા અંગેનું વિઝન દર્શાવાશે। 6 દેશોના પ્રતિનિધિત્વ મંડળ સાથે રાઉન્ડ ટેબલ કરવામાં આવશે, જેમાં તાઇવાન, નેધરલેન્ડ્સ, સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા અને US આટલા કન્ટ્રી સાથે કન્ટ્રી સ્પેસિફિક રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવેલું છે। તો આ તરફ જૂનાગઢ સ્થિત મહાશિવરાત્રીનો મેળો એસટી વિભાગને ફળ્યો છે।
આ વર્ષે એસટી વિભાગને અંદાજિત 1,42 લાખ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ વર્ષે 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાયેલા મેળામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એસટી વિભાગે આ વખતે વધારાની 300 મોટી બસો અને 70 મિની બસો ઉમેરી હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન એસટી નિગમે કુલ 7,598 ટ્રીપ દ્વારા 2 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડી હતી. મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે જૂનાગઢ માટે ખાસ 4,000 ટ્રીપોનું આયોજન કર્યું હતું. તારીખ 22/2/2025 થી 27/2/2025 સુધી મહાશિવરાત્રિના મેળાને અંતર્ગત એસટી નિગમ દ્વારા અલગ અલગ શહેરોમાંથી 250 કરતાં રેગ્યુલર સર્વિસ અને 70 મિની બસોથી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવેલ, જેમાં કુલ 5,798 જેટલી ટ્રીપો મારફતે 2,73,000 જેટલા પેસેન્જરોએ લાભ લીધેલો છે. નિગમને 1,42 લાખની આવક થવા પામેલ છે. હજુ આજનો દિવસ મેળાનું સંચાલન ચાલુ છે, એટલે આ આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. તહેવારોની હેલી જામી છે અને રેલવે વિભાગ હોય કે એસટી વિભાગ હોય, એક્સ્ટ્રા બસો અને ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે દિવાળીના પર્વને લઈને એસટીને પણ સારી એવી આવક પણ થઈ છે, પરંતુ સાથે જે પેસેન્જરોનો જે ધસારો છે જે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર હજી પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે. કલાકો સુધી પેસેન્જરોએ લાંબી લાઈનોમાં, લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, તો બસોની પણ રાહ જોવી પડે છે અને મોટી જ ભીડ, મોટો જ ધસારો અહીંયા હજી પણ દિવાળીના માહોલને લઈને જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પોતાના વતન જતા હવે પરત છે તે ફરી રહ્યા છે. કલાકો સુધી પ્લેટફોર્મ હોય કે પછી ફૂટપાથ પર લોકો રાહ જોતા નજરે છે તે પડે છે. ત્યારે કેટલાક પેસેન્જરો છે એમને પણ પૂછવા માંગીશું, કેટલા સમયથી તમે અહીંયા ઊભા છો? બસની વ્યવસ્થા કેવી છે? અડધા કલાક. બસની વ્યવસ્થા બરોબર છે. ક્યાંથી આવ્યા છો તમે? વડોદરાથી. જરૂર, એટલે તમામ લોકો જે અહીંયા પહોંચી રહ્યા છે. કેટલા કલાકથી બેન રાહ જોવો છો બસ? કેટલા કલાકથી જોવો છો રાહ? 1 કલાકથી. વ્યવસ્થા વધારે કરવી છે એવું લાગે છે કે બહુ જ ભીડ છે? બહુ જ ભીડ છે, વ્યવસ્થા કરવી જોઈએ. ટ્રાવેલિંગમાં તકલીફ પડે? હા, પડે ને. એટલે પેસેન્જરોની જે ભીડ છે તે અહીંયા એ જ પ્રમાણે જોવા મળી રહી છે. કલાકો સુધી લોકો વેઇટિંગ છે બસનું કરી રહ્યા છે. રિઝર્વેશન હોય તેમ છતાં પણ બસમાં બેસવા માટે લોકોની પડાપડીના દ્રશ્ય છે જે અહીંયા સામે આવી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ ધરમપુરના રાજપુરી તલાટ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતાં તેને આશરે 1 વર્ષ પહેલાં ઉતારી લેવામાં આવ્યું હતું. 1 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં નવા મકાનની કામગીરી શરૂ ન થઈ અને વિદ્યાર્થીઓને પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, ઓફિસ રૂમ તથા ગ્રામ પંચાયત કચેરીના ઓરડામાં બેસાડી શિક્ષણ અપાઈ રહ્યું છે. રાજપુરી તલાટ પ્રાથમિક શાળામાં બાલવાટિકા તથા 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા કુલ 115 વિદ્યાર્થીઓ છે. હાલ ઉનાળો શરૂ થતાં પ્રાર્થના હોલમાં પતરા તપવાથી બાળકો શેકાઈ રહ્યા છે. એસએમસી અધ્યક્ષના જણાવ્યા મુજબ બાળકોને ખૂબ જ અગવડ પડે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરાતા તેઓ ઉડાવ જવાબો પણ આપી રહ્યા છે. ઉનાળો શરૂ થવા આવ્યો છે ત્યારે હવે બાળકોને તડકામાં શેકાવવું પડશે અને ચોમાસામાં પણ વિકટ સમસ્યા ઊભી થઈ શકે છે. હાલ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એકબીજા પર ખો આપી કેમેરા સામે કંઈ જ બોલવા તૈયાર નથી. ના, શાળાની બહુ સમસ્યા છે. અમે 2017-18 શાળાની માંગણી કરીએ છીએ. અમારા બાળકોની સંખ્યા 219 જેવી સંખ્યા હતી. અમારી શાળા તૂટી ગઈ, પછી હાલે અમારા પાસે 115ની સંખ્યા થઈ ગઈ. અહીંથી બાળકોને શાળા નહીં મળે એટલે કેટલા બાળકો અહીંથી બાળકો બીજા સ્કૂલમાં બી જતા રહ્યા અને અમારી શાળા તૂટી ગયેલી 1 વર્ષ ને 3 માસ જેવા થઈ ગયા. તો અમે કોન્ટ્રાક્ટરને અધિકારી કે અમારી શાળા ક્યારે બનાવશું, ક્યારે તમારે હવે ડ્રોઈંગ આવશે, તમારી શાળા 15 દાડમાં થશે, મહિને આમ કરતાં કરતાં અમારે 1 વર્ષ આજે પૂરું થઈ ગયું. તો બી હવે હોળી આવી જવાની, હવે વરસાદ પડવાનો, ચોમાસું આવી જવાનું, તો બી અમારું શાળાનું કંઈ આજ સુધીનું અધિકારી પદ કે અમે કોન્ટ્રાક્ટરને બી જાણ કરી કે ટીઆરપીને ફોન કરો, તમારું બધું ગાંધીનગર ડોંગ આવશે. તો આમ કરતાં કરતાં અમે 1 વર્ષ ને 3 માસ સુધી આજ સુધી ખેંચાશે. તો 115 જેટલા બાળકો કઈ જગ્યાએ ભણશે? અહીંયા તો સ્કૂલ બનાવવાની શરૂઆત પણ નથી કરી. એટલે જે સરકાર જે આદિવાસી વિસ્તારોમાં ભણશે ગુજરાત, બલશે ગુજરાત, એ જે સૂત્ર આપવામાં આવ્યું છે બિલકુલ પોકળ સાબિત થાય છે. 2-3 ધોરણના બાળકો પ્રાર્થના હોલમાં બેસીને ભણે છે, બીજા 3 ધોરણના બાળકો ઓફિસમાં બેસીને ભણે છે, બીજા 2 ધોરણના બાળકો ગ્રામ પંચાયતના હોલમાં બેસીને ભણે છે. તો આવી રીતે ભણશે અમારા બાળકો? એ માંગણી અમારી
તાલુકા વિકાસ અધિકારીને પણ અમે રજૂઆત કરી છે. સામાન્ય સભામાં પણ 10 વાર રજૂઆત કરી ચૂક્યા છે. 2017 થી મુન્નાભાઈ અને SMC ના સભ્યો દ્વારા પણ આ સ્કૂલ માટેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પૂરી કરવામાં આવી નથી. અને કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવે છે તો એમ કહે છે કે અમારી પાસે નકશો નથી આવ્યો, ડિઝાઇન નથી આવી. તો જે ગતિશીલ ગુજરાતની વાત કરે છે ત્યાં ગતિ અમને દેખાતી નથી જરાક પણ.